સુરતના શ્રમિક વિસ્તારમાં બોગસ તબીબ બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબ ઝડપાયા છે। નકલી સર્ટિફિકેટના આધારે ડોક્ટર બનીને લોકોના જીવન સાથે ચેડા કરતા નકલી તબીબોને ઝડપવા પોલીસે અભિયાન હાથ ધર્યું છે। સુરતની લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ અમુક ઈસમો દ્વારા અલગ અલગ નામોથી દવાખાનાઓ શરૂ કરી તેઓ પોતે કોઈપણ જાતની સક્ષમ ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દર્દીઓને સારવાર આપી રહ્યા છે। જે અંગે બાતમી મળતા પોલીસે નકલી તબીબો ઝડપી પાડ્યા છે। મુદ્દામાલને જપ્ત કરી તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડોક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। હવે આગળ વાત કરીશું માતા પિતા સાવધાન થઈ જજો તેના વિશે। વાલીઓ માટે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। માતા પિતા તમારા બાળકોનું ધ્યાન રાખો। અરવલ્લીના ધનસુરાનો કિસ્સો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અપહરણ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે। 31 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું અને અપહરણ કેસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। સોશિયલ મીડિયાથી પ્રેમ થતા બાળકોએ ઘર છોડ્યું। 10 વર્ષના બાળકોને પ્રેમ થતા ઘર છોડી ભાગ્યા અને ધોરણ 5ની બાળકીને બાળક સાથે પ્રેમ થતા ઘર છોડ્યું। અન્ય 3 કિશોરીઓની મદદથી સગીરે બાળકીનું અપહરણ કર્યું। સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ પાંગર્યો હતો અને બાળકીના માતા પિતાને સોશિયલ મીડિયા શું તે પણ ખબર નથી। અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને નજીકના ગામમાંથી પકડ્યા। કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો તો પોસ્કો અને અપહરણનો ગુનો થયો હતો દાખલ। તો લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે વાલીઓ માટે। ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે સોશિયલ મીડિયા સુવિધા છે કે દુવિધા, કારણ કે જે માતા પિતાને સોશિયલ મીડિયા શું છે તે ખબર નથી તેના બાળકો આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે। શું મોબાઈલ ઉપયોગ માટે એક સીમા રેખા નક્કી કરવી જોઈએ? વાલી સોશિયલ મીડિયાથી અજાણ અને બાળકો પાસે મોબાઈલ છે અને મોબાઈલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે। શું યુવકો નહીં બાળકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે અને સોશિયલ મીડિયાએ સંસ્કૃતિમાં બદલાવ લાવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। શું આ સાયબર ક્રાઇમ જેવો ગંભીર વિષય છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે અને ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે હવે યુવકો નહીં પરંતુ બાળકો પણ સોશિયલ મીડિયાની જાળમાં ફસાઈ રહ્યા છે। તો સોશિયલ મીડિયાના વપરાશ મુદ્દે ભારત હવે ઓસ્ટ્રેલિયાના માર્ગે જઈ રહ્યું છે। જી હા, હવે ભારતમાં પણ 18 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ માટે પરવાનગી મેળવવી પડશે। 18 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માતા પિતાની મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે। સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો મુદ્દો જાહેર કર્યો હતો, જોકે હાલ આ નિયમોના ભંગ બદલ કોઈ કાર્યવાહી કે દંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। તો સોશિયલ મીડિયાના ઘણા ફાયદા છે પરંતુ તેની સામે તેના ગેરફાયદા પણ છે। અત્યારે બાળકો મોબાઈલમાં એટલા રચ્યા-પચ્યા રહે છે કે તેમને મોબાઈલની દુનિયા જ સાચી લાગવા માંડે છે। આ અંગે મનોચિકિત્સકનું શું કહેવું છે, આવો સાંભળીએ। બાળકોમાં નેગેટિવ ઇફેક્ટ આવી રહી છે સોશિયલ મીડિયા થ્રુ, એ ઘણી સાચી વાત છે। અને તમે જો ન્યૂઝને બધું રીડિંગ કરતા આવશો તો તમને ખ્યાલ પણ હશે કે બાળકો જે રીતે એમના બિહેવ કરી રહ્યા છે, ફોર એક્ઝામ્પલ કે કોઈ જગ્યાએ એવું છે કે ક્રાઇમ કરી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે કે કંઈક એવી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં બાળકો મોસ્ટલી આ રીતે સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને કે પછી કોઈ વિડીયો જોઈને યુટ્યુબ પર એ રીતે શીખી રહ્યા હોય છે। જે આપણે જોઈએ એ વસ્તુ આપણને ગમે અને એ વસ્તુ કરવા આપણે એક્સાઇટ થઈએ કે એ કરવા માટે આપણને થોડું મોટિવેશન મળે। તો આમાં એ જ વસ્તુ છે કે બાળકો સોશિયલ મીડિયામાં જે જોવે છે, રીલ્સ જોવે છે કે યુટ્યુબ પર જોઈને અમુક વિડીયો જોવે છે, કાર્ટૂન્સમાં એવું વસ્તુ જોવે છે કે જેથી કરીને એના રીઝનના લીધે, એ કારણના લીધે એ લોકો એ ટાઈપનું બધું વર્તન કરવા લાગે છે। હમણાં મેં અમારા ત્યાં
ઓટિઝમવાળા બાળકો બહુ જ વધી ગયા છે અને ઓટિઝમવાળા જે બાળકો છે ને એમની આપણે હિસ્ટ્રી ચેક કરીશું ને તો સૌથી વધારે એમનું શું હોય છે કે મોબાઈલ જોવે છે. પેરેન્ટ્સને ખ્યાલ આવે કે જે વેબસાઇટમાં મારો બાળક સર્ચ કરી રહ્યો છે, જે રીલ્સ જોઈ રહ્યો છે કે કોઈ પણ વિડીયો જોઈ રહ્યો છે તો મારે એને મંજૂરી આપવી કે નહીં, એ જે શોધી રહ્યો છે ખરેખર જો પેરેન્ટ્સ એને